જે પ્રમુખો અને જે મહામંત્રીઓ અને અમારા મંચસ્થ મહેમાનો અમારા માનને સન્માનને માન આપી પધાર્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા વાલા ભૂલકાઓ જે પોતે વિશેષ સિદ્ધિ મેળવી છે અને આટલા સમય સુધી અહીં બેસી રહ્યા છે, એની સાથે જે વાલીઓ પધાર્યા છે એ સમગ્ર વાલીઓનો, અહીં જે મહાનુભાવો મારા વડીલોનો સર્વેનો હું આભાર માનું છું. સાથે સાથે જે મારી ટીમ છે રાધનપુર તાલુકા ઉત્કર્ષ મંડળ, મારા માન્ય શ્રી વીરાભાઈ હોય, બાબુભાઈ સાહેબ આજે મંતસ્થ મહેમાન છે પણ જે અત્યારે અમારી સાથે બેસીને કામ કરી રહ્યા છે, ગેમરભાઈ સાહેબ, મનહરભાઈ ગોતરકા, સાથે મનોજભાઈ અને દિનેશભાઈ, સમગ્ર જે ટીમ છે નામી અનામી જો રહી ગયા હોય તો, અને જે ચા પાણી અને જે ભોજનની અંદર જે સમગ્ર ટીમ જોડાયેલી છે એ પ્રસંગે આ સર્વે અમને જે સાથ સહકાર અને સેવાભાવની ભાવના આપી છે એ બદલ હું સમગ્ર અમારા ઉત્કર્ષ મંડળ, મારા રાજ્યના પ્રતિનિધિ મંડળ, મારા જિલ્લાના પ્રતિનિધિ મંડળ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ભીમ, જય ભીમ. છેલ્લે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું જ છે. જો બે ચાર કામ સારા થાય તો ઘણું જ છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું જ છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આ મહેફિલમાં, આ કાર્યક્રમમાં ક્યાંક ખોટ મારી વર્તાય તો ઘણું જ છે. બસ વધુ નથી અભરકો બાકી હવે આ જિંદગીમાં, આ જીવનમાં. બસ મિત્રો, વડીલો, બસ ઇજ્જતનું કફન ઓઢીને જીવાય તો ઘણું જ છે. छले सितारों को आंखों में महसूस रखना, बहुत देर तक रात ही रात होगी. मुसाफिर हो हम भी, मुसाफिर हो तुम भी, किसी मोड़ पे मेरी फिर से आपसे मुलाकात होगी. बधाने जय भीम. મહેમાનો સાથે જમવા માટે હવે આપણે સૌથી પહેલા મહેમાનો માટે જમવાની આપણા મિત્રોને વિનંતી છે કે મહેમાનોને આપણે ભોજન સમારંભ તરફ લઈ જશું.
કાર્યક્રમમાં સ્થાન શોભાવશો. આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડીડી મકવાણા સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ, એમને વિનંતી કરીએ કે આપ પોતાનું સ્ટેજ સ્થાન ગ્રહણ કરશો. માનનીય શ્રી પ્રવીણસિંહજી પરમાર સાહેબ, પ્રમુખ શ્રી પાટણ જિલ્લા પાટણ જિલ્લા ઉત્કર્ષ મંડળ સાહેબ શ્રીને વિનંતી કરીએ કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. મિત્રો, આપણે વધારેલા મહેમાનોને તાળીઓથી વધાવતા રહીશું. આજના આ કાર્યક્રમમાં આપ પધાર્યા છો ત્યારે માનનીય શ્રી દિલીપભાઈ પાઠક સાહેબ, મહામંત્રી શ્રી ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ, એમને વિનંતી કરું છું કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય શ્રી પૂનમભાઈ સોલંકી સાહેબ, બીઆરસી રાધનપુર, એમને વિનંતી કરું છું કે આપ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય શ્રી રાકેશભાઈ લકોમ, કોષાધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય ઉત્કર્ષ મંડળ, એમને વિનંતી કરું છું કે આપ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય શ્રી મહેશભાઈ સોલંકી સાહેબ, સીઆરસી નાનાપુરા, એમને વિનંતી કરું છું કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય શ્રી પ્રવીણકુમાર નથાભાઈ પરમાર, મહામંત્રી શ્રી પાટણ જિલ્લા ઉત્કર્ષ મંડળ, એમને વિનંતી કરું છું કે આપ કાર્યક્રમના આ સ્ટેજને શોભાવશો. માનનીય શ્રી દિનેશભાઈ સોલંકી સાહેબ, સીઆરસી સિનાડ, એમને પણ વિનંતી કરું છું કે આપ પણ આ કાર્યક્રમની અંદર અમારા આ સ્થાનને શોભાવશો. ધન પિતા રામજીની માતા ભીમાબા, આ કાર્યક્રમની અંદર નિવૃત્ત શિક્ષક શ્રી હર્ષદભાઈ સોલંકી સાહેબ, આપને પણ વિનંતી કરું છું કે આપ કાર્યક્રમમાં અમારું સ્થાન શોભાવશો. રાધનપુર તાલુકા ઉત્કર્ષ મંડળ પ્રમુખ શ્રી રત્નાભાઈ રાઠોડ સાહેબ અને મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ વાઘેલા, રાજ્ય પ્રતિનિધિ શ્રી કેડી વણકર સાહેબ, એમને પણ વિનંતી કરું છું કે આપ અમારા કાર્યક્રમની અંદર આપનું સ્થાન શોભાવશો. રાજ્ય પ્રતિનિધિ મહેશભાઈ ચાવડા, રાજ્ય પ્રતિનિધિ શંકરભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ઉપેન્દ્રભાઈ રાહી, રાજાભાઈ સોલંકી સાહેબ ઉપપ્રમુખ શ્રી, એમને પણ વિનંતી કરું છું કે આપ પણ સ્થાન પોતાનું શોભાવશો. કેતનભાઈ કટપરા, પ્રમુખ શ્રી સરસ્વતી, એમને પણ વિનંતી કરું છું કે આપ પણ કાર્યક્રમમાં પોતાનું સ્થાન શોભાવશો. હરેશભાઈ નાયક, મંત્રી શ્રી પાટણ, એમને પણ વિનંતી કરું છું કે આપ પણ અમારા કાર્યક્રમની અંદર પોતાનું સ્થાન શોભાવશો. કિરણભાઈ આર્ય, જિલ્લા પ્રતિનિધિ સરસ્વતી, સાહેબ શ્રીને વિનંતી કરું છું કે આપ પણ અમારા કાર્યક્રમમાં પોતાનું સ્થાન શોભાવશો. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી માલાભાઈ સોલંકી સાહેબ, એમને પણ વિનંતી કરું છું કે આપ અમારા આ કાર્યક્રમમાં પોતાના સ્થાન શોભાવશો. મનુભાઈ પરમાર, મહામંત્રી શ્રી સાંતલપુર, એમને પણ વિનંતી કરું છું કે કાર્યક્રમમાં આપ પણ પોતાનું સ્થાન શોભાવશો. શૈક્ષિક સંઘના મહિલા અધ્યક્ષ બેન કુંદનબેન પરમાર, એમને પણ વિનંતી કરું છું કે કાર્યક્રમમાં આપ પોતાનું સ્થાન શોભાવશો. દરેક મહેમાનોને આપણે તાળીઓથી વધાવી લઈશું. મિત્રો, માતા ભીમાબા, એ દલિત નાયામાં હરખણ માય, બંધારણ વાળો બાપો, બંધારણ વાળો મારા કાળજાની દરેકને રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજિત આ તૃતીય સન્માન સમારોહની અંદર દરેકને હું મંડળ વતી આવકારું છું. હવે આપણે આજે આ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરેલ છે એની
શરૂઆત કરીશું. સૌપ્રથમ મહેમાનોના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરી આજના આ કાર્યક્રમને આપણે શરૂ કરશું. તો મહેમાનોને વિનંતી છે કે પરમ પૂજ્ય બાપુ સાથે આપ આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી અને અમારા આ તૃતીય સન્માન સમારોહ કાર્યક્રમને આપ શરૂ કરશો. દરેક મહેમાનોને જોડાવા માટે વિનંતી કરું છું. સાથે મંડળના પ્રમુખ રત્નાભાઈ અને આપણા કન્વીનર સાહેબ ખજાનચી શ્રી મહામંત્રી શ્રી જોડાશે. જીહાભાઈ કર્મચારી મજદૂર કર્મચારીના પોતે પ્રમુખ રહી ચૂકેલા છે. જીહાભાઈ સાહેબ આપને પણ વિનંતી છે કે આપ પણ જોડાશો. મહેમાનો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે ત્યારે આપણી એક ફરજ બને છે કે તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવી લઈશું. મિત્રો, દીવા વગર અંધારું છે અને જો દીવો પ્રગટાવવામાં આવે તો જીવનમાં અજવાળું થાય છે. એટલે આપણે આ દીપ પ્રાગટ્યના દર્શન કરી બાબા સાહેબને યાદ કરી અને આજના આ પાવન પ્રસંગને આપણે બધા જ એને સહભાગી બનીને સફળ બનાવશું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે જીપ જ્યોતિ નમસ્તુતે. महाभारत गिरे गोद के अरमान था बेड़ हिंदुस्तान की एक निराली एक थाले आंबेडकर સમી તાલુકામાંથી મહામંત્રી શ્રી સાહેબ આવ્યા છે ત્યારે એમને પણ વિનંતી કરું છું કે આપ પણ અમારા કાર્યક્રમમાં સ્ટેજ શોભાવશો. જ્ઞાનીઓની દ્રષ્ટિઓમાં ખોજ થાય આંબેડકર. આવો સાહેબ. યોગીઓની દ્રષ્ટિઓમાં ધ્યાન થાય આંબેડકર. મારા ધ્યાન આજના આ કાર્યક્રમમાં વધારેલા દરેક મહેમાનોને આપણે આવકારીએ છીએ અને આ આપણા આ કાર્યક્રમની અંદર પધારેલા મહેમાનોને આપણે સ્વાગત માટે હું આપણા આ મંડળના પ્રમુખ શ્રી રત્નાભાઈને વિનંતી કરું છું કે આવો ભાઈ અને આપ શાબ્દિક સ્વાગત કરી આ મહેમાનોનું સ્વાગત કરશો એવી ભાઈ શ્રી રત્નાભાઈ રાઠોડને વિનંતી કરું છું કે આપ સ્વાગત માટે આવશો. Hello, my testing. Hello, my testing. Dear, hello. भारत माता की जय भीम. लालदास बापू ने संत लालदास बापू ने जय जोहार. जय आदिवासी. गादी बड़ी लालदास की तपे अवी चढ़ते बिराजे करशनदास जी जा हरिहर थाई हमेश. राधनपुर तालुका प्राथमिक शिक्षक उत्कर्ष मंडल ना तृतीय सन्मान कार्यक्रम ની અંદર જે મહેમાનો પધાર્યા છે એમને રાધનપુર ઉત્કર્ષ મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું.
આપણા ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી ડીડી મકવાણા સાહેબ, મહામંત્રી શ્રી દિલીપભાઈ પાઠક, કોષાધ્યક્ષ લકુમ સાહેબ, તેમજ પાટણ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી, મહામંત્રી શ્રી પ્રવીણકુમાર, તેમજ રાજ્યના પ્રતિનિધિ શ્રી કેડી સાહેબ, તેમજ પાટણ જિલ્લાના 9 તાલુકાના પ્રમુખશ્રીઓ, તેમજ પાટણ જિલ્લાના 9 તાલુકાના મહામંત્રીશ્રીઓ, તેમજ નિવૃત્ત કર્મચારી, નવનિયુક્ત કર્મચારી મિત્રો, તેમજ શ્રેષ્ઠ સિદ્ધિ રાજ્ય લેવલે અને જિલ્લા લેવલે હાંસલ કરનાર તમામ બાળકો અને મારું રાધનપુર ઉત્કર્ષ મંડળના તમામ મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું અને વંદન કરું છું. તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે. જો ડાળીઓ ફૂલોની નજર પણ નીચી થઈ ગઈ છે, ફૂલોની પણ નજર નીચી થઈ ગઈ છે. હવે પછી આપણો કાર્યક્રમનો દોર શ્રી એલાઉન્સર સાહેબ મનોજભાઈ તેમજ વીરાભાઈ સંભાળશે. ભારત માતા કી, ભારત માતા કી જય જોહાર, જય જોહાર. વાહ વાહ, ખૂબ ખૂબ અભિનંદન પ્રમુખ સાહેબ. પ્રમુખ સાહેબ એક જબરજસ્ત સાહિત્યકાર છે અને આપણા સમાજના દરેક કાર્યક્રમની અંદર પોતાનો ફાળો પણ હોય છે અને પોતાની સેવા પણ હોય છે. એટલે ફરીથી આપણે આપણા પ્રમુખશ્રીને તાળીઓથી વધાવી લઈશું. હવે એમના શાબ્દિક સ્વાગત બાદ આપણા આંગણે વધારેલા મહેમાનોને આપણે શબ્દો રૂપી સ્વાગત કર્યા બાદ રસમ અહીંની જુદી, રસમ અહીંની જુદી, રીત રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુ ને ચોખા. વધારેલા મહેમાનોના સ્વાગત માટે હું હવે વિનંતી કરીશ બાલિકાઓને, વલ્લભનગર પ્રાથમિક શાળાની બાલાઓ છે એ સ્વાગત ગીત રજૂ કરશે. બાલિકાઓને વિનંતી કે આપ આગળના ભાગમાં આવી જાઓ અને મહેમાનોનું સ્વાગત કરો. મહેશભાઈ તો પૈસા રાખજો બધા. વચ્ચે લેવું છે સાહેબ ના પેલા ગાડલા છે એટલે કદાચ ખસી જાય. સાયલેન્ટ કર દો મોબાઈલ તો. બીજા નંબર રાખી ક્યાં વગાડવાનું? ફોન કવર કરી નાખો. નહીં વાગતો પેલું કવર કાઢવાનું સાહેબ.
વાહ, ખૂબ સરસ મહેમાનોનું સ્વાગત બાદ આ બાલિકાઓને રાજ્ય પ્રતિનિધિ શ્રી બાબુભાઈ સોલંકી એમના તરફથી બાલિકાઓને 100 રૂપિયા ભેટ મળે છે. જિલ્લા ઉત્કર્ષ મંડળ પાટણ તરફથી આ બાલિકાઓને 501 રૂપિયા ભેટ મળે છે. મિત્રો આપણે તાળીઓથી વધાવી લઈશું. રાજાભાઈ સોલંકી જિલ્લા ઉપપ્રમુખ એમના તરફથી 100 રૂપિયા. સ્વાગત ગીતમાં બાળાઓને આ મંડળના પ્રમુખ શ્રી રત્નાભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ વાઘેલા, ખજાનચી શ્રી રતુભાઈ મકવાણા, કન્વીનર શ્રી દિનેશભાઈ સોલંકી અને કનુભાઈ કોલ્હાપુર, આ દરેક મિત્રો તરફથી 100 રૂપિયા બાલિકાઓને ભેટ મળે છે. આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. બહુ જ સરસ. અમારી આ બાલિકાઓને પ્રોત્સાહિત કરવા માટે આપ દરેકને ફરીથી હું અભિનંદન આપું છું. ઉપેન્દ્રભાઈ રાહી એમના તરફથી 100 રૂપિયા. હરેશભાઈ નાયક એમના તરફથી 100 રૂપિયા. કેડી રાઠોડ સાહેબ એમના તરફથી 100 રૂપિયા. કાર્યક્રમને આગળ વધારતા આપણે હવે આપણા કાર્યક્રમની અંદર જેને આશીર્વચન માટે આપણે બોલાવ્યા છે એવા આપણા આ જગ્યાના અને આપણા સૌના શિક્ષણની અંદર જેને જબરજસ્ત પોતાનું આખું જીવન અર્પણ કરી દીધું છે એવા કરશનદાસ બાપુ, સંત દેખીને નમન કરીએ ને ઝપટ નમાવીએ શીશ, લાખો ગુના તો ક્યાં કરે. મિત્રો, આપણે એવા સંતના ચરણોમાં બધા વંદન કરી અને હવે બાપુને આપણે સન્માનિત કરીશું. ત્યારે સન્માન માટે હું વિનંતી કરું છું દિલીપભાઈ સાહેબ, ગાંડાભાઈ સાહેબ, વિભાભાઈ સાહેબ, શંકરભાઈ સાહેબ અને રમેશભાઈ સાહેબ અને સાથે આપણા માલાભાઈ સાહેબ જોડાશે બાપુના સન્માન માટે. આ દરેક મિત્રોને વિનંતી કરું છું કે આપ સાલ તથા ડોક્ટર બાબા સાહેબની છબીથી અને ફૂલહારથી આપણા પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુનું સન્માન કરશો. સાથે આ મંડળના પ્રમુખ શ્રી અને એમના કન્વીનર સાહેબ શ્રી દિનેશભાઈ એ પણ જોડાશે. હજારો વર્ષોથી અર્બુદ થાતો એની બાપુનું સન્માન થઈ રહ્યું છે. મિત્રો, આપણે તાળીઓથી વધાવી લઈશું. તોરે દેનારો સમાજની નામ હતો એ હતો જોડે કિનારો રે જા રે જા કાયદાનો જાણનારો પટનાનો મારો એમ શું કુંદનબેન બતાવ્યા છે. આપણે એમને વિનંતી કરીએ કે આપ પોતાનું સ્ટેજ ગ્રહણ કરશો. સ્ટેજ ઉપર વધારશો બેન શ્રી. બાપુના સન્માન બાદ આપણા આ સ્વાગત ગીતની અંદર જે બાલિકાઓ ભાગ લીધો છે એમને માલાભાઈ તરફથી 100 રૂપિયા, કનુભાઈ મહામંત્રી શ્રી સમી એમના તરફથી 100 રૂપિયા, જીહાભાઈ સિનાડ એમના તરફથી 100 રૂપિયા, ઉપેન્દ્રભાઈ 100 રૂપિયા, કેડી રાઠોડ સાહેબ 100 રૂપિયા, ઉત્કર્ષ મંડળ સરસ્વતી એમના તરફથી 100 રૂપિયા, શંકરલાલ રાઠોડ એમના તરફથી 100 રૂપિયા, રાજુભાઈ સોલંકી એમના તરફથી 100 રૂપિયા, વિભાભાઈ સાહેબ એમના તરફથી 100 રૂપિયા, હર્ષદભાઈ નિવૃત્ત શિક્ષક શ્રી એમના તરફથી 501 રૂપિયા, વિલચંદભાઈ લવજીભાઈ મકવાણા રાધનપુર એમના તરફથી 100 રૂપિયા અને અજુભાઈ વઢિયારી સાહેબ એમના તરફથી પણ 100 રૂપિયા. દરેક દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન. એમને મિત્રો આપણે તાળીઓથી વધાવતા રહેશું. હિન્દુ સમાજ આપણે આ કાર્યક્રમને લાઈવ કરી રહ્યા છે મિત્રો, એટલે
આપણે બધા જ એ લિંકને ફોલો કરી સબસ્ક્રાઇબ કરી અને એમાં લાઈક આપીને આ કાર્યક્રમને આપ ઘરે પણ ફોન કરીને કહી શકો છો કે આ કાર્યક્રમને લાઈવ જોઈ શકો છો. ચેનલનું નામ છે ગામડાના વાવડ. ₹201 આપણા એસીપી સાહેબ કિશનભાઈ મકવાણા સાહેબ એમના પિતાશ્રી લાખાભાઈ તરફથી આ બાલિકાઓને ₹201 મળે છે. આપણે એમને તાળીઓથી વધાવી લઈશું.